આપણી વચ્ચે અત્યારે 2 સ્ટુડન્ટ છે તે વિથ ફેમિલી આપણી પાસે અત્યારે ઉપસ્થિત છે. એમાંના એક વાલી છે એ પોતાનો રિવ્યૂ શેર કરવા માંગે છે, તો હું એમને કહીશ કે તમે ડૉક્ટર પ્લસ એજ્યુકેશન વિશેનો રિવ્યૂ તમે થોડો શેર કરો. હાય, હું હેમેન ગોહિલ, મિતિ ગોહિલનો ફાધર. મને આ ઓનલાઈન હું જ્યારે સર્ચ કરતો હતો મારી દીકરી માટે કે રશિયામાં કઈ સારી છે, તેમાં મને સર્ચમાં યુરેલ યુનિવર્સિટીનું મળ્યું કે સારું છે. તો તપાસ કરતાં મને ખબર પડી કે આપણા સુરતમાં જ ડૉક્ટર પ્લસ યુરેલમાં કરાવે છે. એમની મેં એકવાર મુલાકાત લીધી તો એમણે મને સરસ રીતે તેનું સમજાવ્યું, ફી સ્ટ્રક્ચરથી માંડીને દરેક ફેસિલિટી વાઇઝ હોસ્ટેલમાં જમવાથી લઈને એ સમજ આપી, અને એના આધારે હું આ સંસ્થા સાથે જોડાઈને યુરેલમાં મારી દીકરીને MBBS કરવા માટે મોકલું છું. ઓકે, તમે જ્યારથી એડમિશન લીધું, આજે આપણું ગેધરિંગ છે, બધા વિદ્યાર્થીઓ અહીંયા મળ્યા છે, ઓકે, ત્યારથી લઈને અહીં અત્યાર સુધીનો જે તમારો સફર રહ્યો છે, અત્યારે સ્ટુડન્ટનું બોન્ડિંગ પણ થઈ ગયું છે, એના વિશે તમે શું કહેશો? હા, ત્યાર પછી વારે જે અમે જ્યાં લાગ્યું ડાઉટ્સ, એના માટે ડાઉટ્સ માટે મેં ફોન પણ કરી અને રૂબરૂ પણ મુલાકાત કરી, તો અમારા તમામ ડાઉટ્સ એ લોકો ક્લિયર કર્યા છે. અને સ્ટુડન્ટ્સને પ્રી મેડિકલ એક લર્નિંગ ટ્યુશન્સ એ લોકો શરૂ કર્યા કે જેથી એ લોકો ત્યાં જતાં પહેલાં મેડિકલ વિશેનું નોલેજ મેળવી શકે, જેથી એ લોકોને ત્યાં સારી રીતે કામ લાગે. ઓકે, હું સ્ટુડન્ટ્સને પૂછવા માંગીશ તેમની જે ડોટર છે તેમને કે તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો એડમિશનથી લઈને પ્રી મેડિકલ, જેના પર લોન સેક્શન, જેના પર અહીંયા તમે જ્યારે અહીંયા આવ્યા છો ગેધરિંગમાં, કેવો એક્સપિરિયન્સ રહ્યો? બહુ મસ્ત એક્સપિરિયન્સ હતો. અને આ બધું સર સારા છે, ફ્રેન્ડલી છે કે તમે પૂછી શકો છો, નહીં તો બહુ જલ્દી પૂછાતું નથી સર લોકોથી. તો અને એક સારું છે કે આપને પણ જોઈએ કે પેરેન્ટ્સ જોઈએ, બધો સારો રિસ્પોન્સ આપે છે. અને મને બધી ઇન્ફોર્મેશન, મને બહુ ડાઉટ્સ હોય છે તો મને બધી ઇન્ફોર્મેશન મળી જાય છે જલ્દી. તો મિતિ ગોહિલ જે છે એને કીધું એ પ્રમાણે રાઈટ કે એને ઘણા બધા ડાઉટ્સ હોય છે. ઘણી વખત એમના કોલ્સ પણ અમારી પર આવતા હોય છે, અમે એનો જે આન્સર કરીએ છીએ તેના વિશે તમે શું કહેશો? બહુ મસ્ત આન્સર કરો છો. હવે સાથે બીજા એક સ્ટુડન્ટ છે, તેમને પૂછીશ કે તમારું શું નામ છે, તમે કઈ યુનિવર્સિટીમાં? મારું નામ રાઠોડ અંજલિ છે અને હું ઓરલ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં જાઉં છું. અહીંયા ડૉક્ટર પ્લસમાં આવ્યા પછી પહેલી વાત તો સેફ ફીલ થયું, અને મમ્મી પપ્પાને બી સેફ ફીલ થયું મને રશિયા મોકલતા માટે. જે ટ્રસ્ટ હતો અહીંયા આવીને ફીલ થયો. અને પછી વાત કે જે પ્રી મેડિકલના ક્લાસીસ હતા, તો પહેલાં એટલો આમ કોન્ફિડન્સ ઓછો હતો કે કરી શકીશું કે નહીં, ફીસ બધું કેચઅપ કરી શકીશું કે નહીં. તો અહીંયા આવ્યા ક્લાસીસ ભર્યા પછી છે ને એટલો બધો કોન્ફિડન્સ આવી ગયો કે અમે ત્યાં કંઈ બી સિચ્યુએશન હશે અમે ફેસ કરી લઈશું. એટલે અમને જે કોન્ફિડન્સ ઓછો હતો એ વધી ગયો અને અમને ટ્રસ્ટ આવી ગયો બધી વસ્તુ પર. તમારા બોન્ડિંગ વિશે તમે શું કહેવા માંગો? તમારું બંનેનું બોન્ડિંગ તો બહુ સારો થઈ ગયો છે. અમે મોસ્ટ ઓફ અમે બંને કોમન છીએ, સેમ છીએ. જનરલી એ લોકોની ફર્સ્ટ મીટ આઈ થિંક મારી સાથે હા, આઈ થિંક મધરને ટેન્શન એટલું હતું કે મારી છોકરી કોની સાથે જશે, કેવી રીતના રહેશે. આઈ થિંક તમારું થોડુંક લેટ એડમિશન હતું. ઘણા બધા સ્ટુડન્ટના એડમિશન થઈ ગયા પછી એમનું એડમિશન હતું, છતાં પણ આજે અત્યારે એ લોકોનું બોન્ડિંગ બની રહ્યું છે. તે બદલ એ લોકોનો ખરેખર આપણે આભાર વ્યક્ત કરી શકીએ. હવે હું એમના પેરેન્ટ્સને પૂછવા માંગીશ કે તમે તમારી દીકરીને અત્યારે બહાર મોકલો છો, તો તમને અત્યારે કેવું ફીલ થાય છે, તમે શું કહેવા માંગો? હું મારી દીકરીને બહાર મોકલું છું એ મારા બહુ ગૌરવની વાત છે કે હું ડૉક્ટર પ્લસની ટીમ સાથે જોડાયો. અને મને જે ડર હતો કે મારી છોકરી કેમ ત્યાં રહેશે અને કઈ રીતના બધું એડજસ્ટ કરશે, પણ કૃણાલ સરે અમને એટલું મોટિવેશન કર્યું, એટલું પ્રોત્સાહન આપ્યું કે અમને એક જરાક હિંમત આવી ગઈ કે હવે આ ડૉક્ટર પ્લસની ટીમ દ્વારા અમે અમારી છોકરીને બહાર મોકલીએ. એ બહુ સારી વાત છે કે મને હિંમત બહુ સારી આપી અમને. હું મધરને પૂછવા માંગીશ કે જનરલી કેવું હોય કે કોઈ પણ જે મમ્મી હોય ને, મમ્મી થોડુંક ટેન્સ થઈ અત્યારે તમને જોતા લાગશે, તમે શું કહેવા માંગો? નહીં, પહેલાં તો મને એ જ ટેન્શન હતું કે મારી છોકરી એકલી કેમ રહેશે, પણ અહીંયા આવીને પછી એટલું સેફ ફીલ થયું કે મારી અંજલિ હવે એકલી નથી અને ફેમિલી સાથે રહેશે એવું આમ વિશ્વાસ છે. એવું એમ કે અહીંયા ફેમિલી સાથે રહી છે એમ ત્યાં પણ આ લોકો ફેમિલીની કમી આમ થવા નહીં દેશે, એટલો વિશ્વાસ આવી ગયો મને એમ. એડમિશનથી લઈને આ ગેધરિંગ સુધી આટલા બધા સ્ટુડન્ટ ભેગા થયા, આવું તમે તો કેવું હતું કે આપણે એક છોકરીની નથી, હા, ઘણી બધી ગર્લ્સ જોઈએ છે, હવે કેવું લાગે છે તમને? હવે તો કહું છું ને કે ભાઈ એવું થાય છે કે આ ફેમિલીમાંથી નીકળીને ડૉક્ટર પ્લસની ફેમિલી સાથે જોડાઈ ગયા છીએ, એટલે કોઈ ટેન્શન નથી હવે. તમે લોકો અમારી ડૉક્ટર પ્લસની ફેમિલી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.